મહામંડળની અંદર સામેલ થાવ, તાલુકામાં મજબૂત બનો, જિલ્લામાં મજબૂત બનો, અને જે અહીંયા લોકો આવ્યા છે ને, જે હજી નથી સમજતા એને આ બધા જઈને સમજાવો એટલે આવતા થઈ જાય. અને સંગઠન શું છે, યુનિયન શું છે, એની પરિભાષા સમજાવો. થોડાક પરિપક્વ બનો, ટાઈમસર આવો, ટાઈમની મર્યાદામાં રહ્યો, અને જે વસ્તુના પ્રોગ્રામ હોય એને અનુકૂળ એમાં સાહસની અંદર બેઠા રહ્યો. તો મિત્રો, ઘણા પ્રશ્નો છે. આજે તમને બધાને ખબર પડી ગઈ છે કે એસએમસી ને હોપ છે એટલે આપણે સંચાલક નીકળી ગયા છે. એટલે આપ સૌએ આપણા હક માટે, તમારા અસ્તિત્વ માટે અને યુનિયનના આદેશથી આપ સૌ અહીંયા ભેગા થયા છો. પણ કાલે સવારે પગારનો પ્રશ્ન આવે, આટાનો પ્રશ્ન આવે, યોજનાને લગતી અનેક પ્રશ્નો છે, એ બધાય આવે. તો એની અંદર જ્યારે પણ મહામંડળ ગુજરાતમાંથી શરૂ થયું અને ભારતના 17 રાજ્યોમાં યોજના હાલે છે, ભારતમાં લઈ જવાની જે વાત છે, એવું નથી ભારત સરકારને હલબલાવવાની છે. એ શાંતિથી બેઠી છે અને શાંતિથી નહીં રહેવા દે. આપ સૌ સંગઠિત બનો એવી અપેક્ષા સાથે જય હિન્દ. ચલો. ભારત ઘેરથી લક્ષ લઈને આવ્યા હતા કે મારે ગાંધીનગર જવું છે ને કશું લઈને આવવું છે, પણ ભૂલી ગયા રસ્તામાં. કદાચ અહીંયા ભૂલી ગયા છે કે મારે કશું મેળવવાનું છે. ભેગા થયા છે.